ખોલો દયામય મંગલ મંદિર ખોલો મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો જીવન વન અતિ વેગે વટાવ્યું દ્વાર ઉભો શિશુ ભોળો તિમિર ગયો ને જ્યોતિ પ્રકાશો શિશુને ઉર્માલો લો દયામય મંગલ મંદિર ખોલો મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ઓમ શાંતિ 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 શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ઓકે આપણે ગઈ વખતે શ્રુતિ સ્મૃતિ અને પુરાણ એ વાત કરી હતી શ્રુતિ એ મુખ્ય છે અને શ્રુતિમાં જે કહેલું છે એ જ સ્મૃતિમાં કહેલું છે સ્મૃતિ એટલે કોઈકની રચના છે શ્રુતિમાં જે દર્શાવ્યું છે એ જ એણે પોતાના શબ્દોમાં મૂકેલું છે એને સ્મૃતિ ગ્રંથ કહેવાય ભગવદ્ ગીતા એ સ્મૃતિ ગ્રંથ છે અને પુરાણ છે પુરાણ એટલે એને મોટા ફલક ઉપર સત્યને દર્શાવેલું હોય એમાં ઘણી બધી વાર્તાઓ ઘણા બધા પ્રસંગો એનો આધાર લઈ અને દર્શાવતા હોય એટલે પુરાણ છે એટલે શ્રુતિ સ્મૃતિ અને પુરાણ માં ભગવદ્ ગીતા સ્મૃતિ ગ્રંથ છે અને ભગવદ્ ગીતા મહાભારતમાં આવેલું છે એ આપણે જોયું હવે ભગવદ્ ગીતા જે છે એને શ્રુતિનો જ દરજ્જો આપવામાં આવે છે શ્રુતિ એટલે ગઈ વખત આપણે જોયું તો શ્રુતિ શ્રુતિ શબ્દ આપણે જોઈએ તો શ્રુ ધાતુ પરથી શ્રુતિ શબ્દ બને છે અને શ્રુ એટલે શ્રવણ કરવું અને શ્રુતિ કે જે શ્રવણ યોગ્ય છે જે શ્રવણ કરવા યોગ્ય છે શેના માટે શ્રવણ કરવાનું છે તો શ્રુતિનું તાત્પર્ય એક જ છે શ્રુતિ એટલે કે વેદ વેદનું તાત્પર્ય એક જ છે અને એ વ્યક્તિના એના પોતાના સત્યનું ભાન કરાવવું ના સ્વરૂપનું ભાન કરાવવું ને સ્વરૂપ શું છે સ્વરૂપ મુક્ત સ્વરૂપ છે અથવા તો એને બીજા શબ્દોમાં આપણે કહીએ કે પરમાત્મા પ્રાપ્તિ એ જ એના જીવનનું ધ્યેય છે તો પરમાત્મા પ્રાપ્તિ એ જ મોક્ષ છે એ જ મુક્તિ છે એ જ સ્વતંત્રતા છે એટલે શ્રુતિ જે છે જે શબ્દથી શ્રુતિ એટલે કે શબ્દથી આ વસ્તુનું ભાન કરાવે છે અને બે કાંડ જોયા હતા આપણે કર્મકાંડ અને જ્ઞાનકાંડ કર્મકાંડમાં અનેક કર્મો આપેલા છે અને આપણા બધાનું જીવન સવારથી શરૂ કરીએ રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી પ્રાધાન્ય શેનું છે કર્મનું છે
એટલે કર્મ કર્યા વગર કોઈ રહી શકે નહીં. એટલે પ્રાધાન્ય છે, કર્મકાંડ જે છે એને કહીએ છે એ વેદ અંતર્ગત મોટો ભાગ છે. 90% એવું કહેવાય કે કર્મનો ભાગ છે અને 10% જે છે એ જ્ઞાનનો ભાગ છે. જ્ઞાનકાંડ કહ્યું. અને જ્ઞાનકાંડ એટલે કે ત્યાં સમજદારી આપી છે. શેની સમજદારી આપી છે? કર્મ કેવી રીતે કરવું પેલા કર્તાએ. જે કર્મ કરે છે એ કર્તા વગર કર્મ સંભવિત નથી. એટલે કર્તાએ કર્મ કેવી રીતે કરવું, કયા કર્મો કરવા, શેને માટે કર્મ કરવા, એ બધું જ પ્રતિપાદન કર્મકાંડમાં કર્મ આપેલા છે અને એની સમજદારી એ જ્ઞાનકાંડમાં આપેલી છે. એટલે સમજદારી સાથે કર્મ. કયા ઉદ્દેશથી કર્મ કરવાનું છે એ ઉદ્દેશ પહેલા સ્પષ્ટ હોય અને પછી કર્મમાં પ્રવૃત્ત થાય. આ લોકમાં મારે ઉન્નત થવું છે, અભ્યુદય એટલે શું છે? મારી જે સ્થિતિ છે એનાથી વધારે સારી સ્થિતિમાં હું ગોઠવું. નિર્ધન હોય, જેની પાસે પૈસા નથી, એને ઈચ્છા શું થાય કે 2 પૈસા મને મળે તો મારી સ્થિતિ વધારે સારી થાય. તો ત્યાં એને માટેના ઉપાય દર્શાવેલા છે. જેને જે કંઈ જોઈતું હોય એ પ્રમાણે એના ઉપાય દર્શાવેલા છે. એટલે કર્મકાંડમાં કર્મનું છે, પછી ફળ બતાવ્યું હોય, પણ જ્ઞાનકાંડ જે છે એ સમજદારી આપે છે. કર્મના વિભાગ જોઈએ તો કામ્ય કર્મ, વિહિત કર્મ, નિષિદ્ધ કર્મ, કામ્ય કર્મ અને ચોથું જે છે એ પ્રાયશ્ચિત કર્મ. આ પ્રમાણે કર્મના વિભાગ બધા જે છે આપેલા છે. અને એ શ્રુતિમાં જે છે આપણે જોઈએ તો મોટો ભાગ એ કર્મ દર્શાવે છે અને નાનો ભાગ જે છે એ પેલા કર્તા જે કર્મ કરી રહ્યો છે એના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. સ્વરૂપનું નિરૂપણ કરતા એ સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે થાય એનો પણ ત્યાં નિર્દેશ કરે છે. સમજદારી છે. એટલે કર્મ કેવી રીતે કરવાનું કે જેથી કરી અને એ પોતાના સ્વરૂપને ઓળખી શકે. એ ક્યાં દર્શાવેલું છે? જ્ઞાનકાંડમાં દર્શાવેલું છે. એટલે કર્મનું પ્રયોજન શું છે એ સ્પષ્ટ હોય એ જરૂરી છે. કર્તા કર્મ કરવા માટે પ્રવૃત્ત થાય છે તે એની પાછળનું પ્રયોજન શું છે એ ત્યાં દર્શાવે છે. અને એ પ્રયોજનને સિદ્ધ કરવા માટે ઉપાયો કયા છે એના વિશેની પણ સમજદારી. એ રીતે આપણે જોઈએ તો ત્યાં કર્મકાંડ અને જ્ઞાનકાંડ. જ્ઞાનકાંડને આપણે જોયું હતું કે એને જ ઉપનિષદ વિદ્યા કહેવામાં આવે છે, બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે, આત્મવિદ્યા કહેવામાં આવે છે, પૂર્ણની વિદ્યા કહેવામાં આવે છે, મોક્ષની વિદ્યા કહેવામાં આવે છે. અનેક નામ આપણે કહી શકીએ. એટલે એ જે જ્ઞાનકાંડ જે ઉપનિષદ જેમાં કહેવામાં આવે છે, ઉપનિષદ શબ્દનો અર્થ આપણે જ્યારે ઉપનિષદ ભણીશું ત્યારે જોઈશું. પણ ઉપનિષદ એટલે જ પૂર્ણની વિદ્યા, બ્રહ્મ વિદ્યા. હવે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરીને, આત્મવિદ્યા પ્રાપ્ત કરીને વ્યક્તિ શોકથી મુક્ત થાય છે, વ્યક્તિ દુઃખથી મુક્ત થાય છે અને દરેકને દુઃખથી મુક્ત થવું છે. કોઈને દુઃખી રહેવું નથી, કોઈને દુઃખી થવું નથી. એના કરતા પણ દુઃખી તો બધા થતા જ હોય છે, પણ દુઃખી રહેવું નથી. એટલે હું સુખી કઈ રીતે થવું એ જ દરેકને જોઈએ છે. અને એ સુખી થવા માટે પહેલું તો એનું કારણ શું છે એને શોધવું પડે. દુઃખનું કારણ શું છે એ પહેલા શોધે અને એ કારણને દૂર કરે અને ત્યારે દુઃખ પણ જતું રહે છે, શોક પણ જતું રહે છે. એટલે ભગવદ્ ગીતા એ શોકમાંથી મુક્ત થવાનો, દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય દર્શાવે છે. ઓકે, હવે આપણે જોઈએ કે જે શ્રુતિ, સ્મૃતિ અને પુરાણ ઉદ્દેશ એક જ છે કે જેને સુખની પ્રાપ્તિ કઈ રીતે થાય એ દર્શાવ.
હવે જે વ્યક્તિને સ્પષ્ટતા થઈ ગઈ છે કે મારે કર્મના ચક્રમાં પડવું નથી. કર્મનું ચક્ર કેવું છે? ઇંગ્લિશમાં કહેલું છે એક્શન લીડ્સ ટુ એક્શન. એક જે મારું કર્મ છે એ મને બીજા અનેક કર્મમાં ધકેલે છે. એવું નથી થતું કે હું આટલું કરું અને પછી મને નિરાશ થઈ જાય, મને શાંતિ થઈ જાય, એવું નથી. એક ઈચ્છા પૂરી થઈ અને બીજી નવી અનેક ઈચ્છાઓ પ્રગટ થાય છે. પણ આપણે જોઈએ કે પેલો વિચારશીલ વ્યક્તિ હોય એ વિચારે કે અત્યાર સુધીમાં જીવનમાં ઘણું બધું કર્યું, ઘણું બધું ભોગ્યું અને છતાં પણ મારું કાર્ય થયું નથી. હજુ પણ મારે જે જોઈએ છે એ મારા હાથમાં આવ્યું નથી. એટલે હું જે કંઈ કરું છું એ એનો ઉપાય હોઈ શકે. એટલે કર્મ છે, કર્મનું ફળ હંમેશા મર્યાદિત જ હોય. કેમ? કારણ કે કર્મ હંમેશા સમયમાં શરૂ થાય છે, સમયમાં પૂરું થાય છે, એટલે એનું ફળ પણ જે છે કેવું હોય? સમયમાં શરૂ થઈ સમયમાં પૂરું થઈ જાય. અને આને માટે શાસ્ત્રની આવશ્યકતા, આવો નિર્ણય કરવા માટે શાસ્ત્રની આવશ્યકતા છે કે નથી? હું જે કંઈ કર્મ કરું અને ફળ મળે એ કાયમી નથી, એ અનિત્ય છે. એવું વિચાર, એવું સિદ્ધ કરવા માટે આપણે કોની જરૂર છે? શાસ્ત્ર કે તો જ મને ખબર પડે કે જે કંઈ કર્મ થકી ફળ મળે છે એ મર્યાદિત છે. એવું છે? શાસ્ત્ર કે તો જ ખબર પડે છે કે મારી પોતાની બુદ્ધિથી, મારા પોતાના વિવેકથી ખબર પડે છે કે જે કંઈ કરું છું એનું ફળ મર્યાદિત છે. શાસ્ત્ર કે તો જ ખબર પડે કે પછી મારી જાતે પણ હું જોઈ શકું એને. જાતે જ જોઈ શકાય. આપણે કંઈક ઈચ્છા હતી અને ઈચ્છા પૂરી થઈ. ધારો કે આપણે કંઈક ખાવાની ઈચ્છા છે અને આપણે એ ખાધું અને એનું ફળ જે છે સુખદ છે. એ સુખદ છે ફળ આવ્યું અને ગયું ને? એ રહ્યું કે ગયું? એ ગયું. તો એ આવે છે અને જાય છે. જે પણ ઈચ્છા કરું છું અને એનું જે કંઈ પરિણામ જે છે, જે કંઈ જોઈએ છે એ વસ્તુ આવે છે અને રહે છે ખરી? રહેતી નથી. વિષય, વ્યક્તિ કે પરિસ્થિતિ એ મારા હાથમાં રહેતા નથી. એટલે એને પ્રાપ્ત કરવું, એને માટે પ્રયત્ન કરું, એને પ્રાપ્ત કરું તો પણ એ હંમેશા રહે એવું નથી. અને આવું સમજવા માટે મારે કોઈકની સહાયની આવશ્યકતા છે કે હું મારી જાતે હું જોઈ શકું કે કર્મનું ફળ અનિત્ય છે. જોઈ શકું? જાતે જોઈ શકાય. વિચારે તો જોઈ શકે. જોઈ શકાય. પણ જો શિપ મેન્ટાલિટીની જેમ પેલો એક ઘેટું આગળ જાય છે અને એની પાછળ મારે જવાનું છે, તો એને ના સમજાય, કારણ કે એ વિચાર કરતો નથી. પણ જો વ્યક્તિ વિચાર કરે કે અત્યાર સુધીમાં જીવનમાં ઘણું પ્રાપ્ત કર્યું, ઘણું ભોગ્યું, પણ મારા હાથમાં કંઈ રહ્યું નથી. તો ઘણા કર્મ કર્યા અને જે પ્રાપ્ત થયું એ ફળ કેવું છે? નિત્ય છે કે અનિત્ય છે? અનિત્ય છે. બધાને સ્પષ્ટ છે કે અનિત્ય છે. એટલે કર્મનું ફળ જે પ્રાપ્ત થાય છે, ફળ પ્રાપ્ત થતું નથી એવું નથી. અને શાસ્ત્ર એવું પણ નથી કહેતા ફળ પ્રાપ્ત થાય ત્યારે સુખ નથી થતું. ફળ પ્રાપ્ત થાય ત્યારે સુખ થાય છે, પણ એ સુખ કેવું છે? રહેતું નથી.
એ સુખ સરી જાય છે અને આપણે ત્યાં ને ત્યાં જ. અને આવું પોતાનું જે વિશ્લેષણ કરે છે, પોતાના મનનું, પોતાના જીવનનું જે વિશ્લેષણ કરે છે, અને ત્યારે એને સ્પષ્ટ થાય છે કે હું જે કંઈ પ્રયત્ન કરું છું, જે કંઈ કરું છું, એના થકી મારે જે જોઈએ છે એ પ્રાપ્ત થઈ શકે એવું નથી. બીજું લોજિક પણ આપે શાસ્ત્ર કે અત્યાર સુધી ઘણું કર્યું છે, જો પ્રાપ્ત થવાનું જ હોત તો થઈ ગયું હોત. ખરું કે નહીં? જો પ્રાપ્ત થવાનું હોત કંઈક કરીને તો પ્રાપ્ત થઈ ગયું હોત. પણ કોઈ એવી વ્યક્તિ છે જગતમાં કે જેને એ પ્રાપ્ત થઈ ગયું હોય? અને પ્રાપ્ત થઈ ગયું હોય એની અભિવ્યક્તિ કેવી હોય? એની અભિવ્યક્તિ શું હોય? નિરાત હોય. એની અભિવ્યક્તિ શું હોય? પ્રસન્નતા હોય. એની અભિવ્યક્તિ છે શાંતિ હોય. પણ શાંતિ ક્યાં છે? ક્યાં બેઠેલી છે શાંતિ? કોઈ જગ્યાએ છે? કોઈ જગ્યાએ શોધવા જઈએ તો ના મળે. રાહ જોઈએ શાંતિની તો મળે શાંતિ? ક્યારે મળે શાંતિ? રાહ જોઈએ શાંતિની તો भीतर भीतर में बैठी है शांति. वो अंदर झांके ત્યારે મળે. હા, એટલે શાંતિ ક્યારે છે? રાહ જોયા કરીએ તો મળે? કોઈ જગ્યાએ જઈએ એટલે મળે? ના મળે. અને આવું જે વિચાર કરે છે કે અત્યાર સુધીના જે કંઈ પ્રયત્નો કર્યા, બધે ઘણી જગ્યાએ ફર્યો પણ શાંતિ મળી. ઘણો બધો વખત મેં બધો જે શું કર્યું છે? વેસ્ટ કર્યો સમય, પણ શાંતિ હાથમાં આવી. એટલે શાંતિ પ્રાપ્ત કરવા માટેની આ જે છે, હું જે કંઈ કરું છું એનાથી એ પ્રાપ્ત થઈ શકે. આ જે મારા પ્રયત્નો છે એ પ્રયત્નોથી, જે ચીલાચાલુ પ્રયત્નો છે એનાથી મને શાંતિની પ્રાપ્તિ થાય. અને એવું જે તારણ જેણે કાઢ્યું છે એને માટે શાસ્ત્રએ કંઈક કહેવાનું છે. જ્યાં સુધી વ્યક્તિએ આવું તારણ નથી કાઢ્યું ત્યાં સુધી એ શાસ્ત્રની સમીપ આવવાનો નથી. એટલે જેણે જોયું છે કે બધું જ જે કંઈ છે જગતમાં કેવું છે? અનિત્ય છે. જીવનમાં જે કંઈ પ્રાપ્ત થયું છે કેવું છે? બધું અનિત્ય છે. અને એ અનિત્યથી નિત્યની પ્રાપ્તિ થઈ શકે નહીં. અનિત્ય સુખ, અનિત્ય શાંતિ એ મને પરમ સુખ, નિત્ય સુખ આપી શકે. અને આવું જે છે એ વ્યક્તિએ પોતે વિચાર કરી અને આ તારણ પર આવવાનું છે. જીવનમાં પોતાના જે કંઈ અનુભવો છે એનું એને વિશ્લેષણ કરવાનું છે. એટલે જ કહેવાય બેલેન્સ શીટ કરવાની. જીવનમાં બેલેન્સ શીટ બનાવવાની. શું મળ્યું અને શું ગુમાવ્યું? નથી મળ્યું એવું નહીં, ઘણું જીવનમાં ઘણું બધું મળ્યું છે, પણ જે મળ્યું છે એ કેવું છે? બધું કંઈક મળ્યું અને કંઈક છોડ્યું. કંઈક મળ્યું અને કંઈક છોડ્યું. છોડ્યા વગર મળ્યું નથી. એટલે બેલેન્સ શીટ કેવી છે? સરભર છે. બેલેન્સ શીટ સરભર થઈ ગઈ. મળ્યું અને સાથે સાથે ગુમાવ્યું છે. એટલે હું જે જીવન જીવું છું એમાં મળે છે ખરું અને સાથે સાથે હું ગુમાવું છું. રહે છે શું મારી પાસે? રહે છે શું? શાંતિ. શાંતિ આવી ગઈ? સુખ આવી ગયું? શું થયું? જે કંઈ આટલો સમય ગયો જીવનનો એ શું થયું? ગયો ને કે રહ્યો? ગયો બધો. ગયો વ્યર્થ. એટલે વ્યર્થ ગયો એક દ્રષ્ટિએ કહી શકીએ આપણે. વ્યવહારિક દ્રષ્ટિએ ઘણું બધું પ્રાપ્ત કરેલું હોઈ શકે,
સામાજિક દ્રષ્ટિએ ઘણું બધું પ્રાપ્ત કરેલું હોઈ શકે, પણ એક પેલો હું જેને હું તરીકે જોઉં છું, જેવો જોવા માંગુ છું, એવો હું મને હજુ સુધી પ્રાપ્ત થયો નથી. અને એ હું જે કંઈ પ્રયત્નો કરું છું એનાથી એ પ્રાપ્ત થઈ શકે એમ નથી. જો એ પ્રયત્નથી પ્રાપ્ત થવાનું હોત તો થઈ ગયું હોત. એટલે જેણે પોતાના કર્મોની, જેણે પોતાના જીવનમાં જે કંઈ કરે છે એની મર્યાદા સમજેલી હોય અને ત્યારે જ શાસ્ત્રની પાસે એ જાય છે કે મારે જોઈએ છે એવું સુખ, મારે જોઈએ છે એવી શાંતિ મને શાસ્ત્ર આપી શકશે. તે આપે છે કે આપી જ દેશે એવું હજુ એને નક્કી થયું નથી. પણ હું જે કંઈ કરું છું એનાથી તો મને એ શાંતિ જે જોઈએ છે કે સુખ જે જોઈએ છે એવું મને પ્રાપ્ત થયેલું નથી. અને ત્યારે જ શાસ્ત્રએ એને એવી જે વ્યક્તિ જે છે એને માટે શાસ્ત્રએ કંઈક કહેવાનું છે. હવે એવી વ્યક્તિ જ્યારે શાસ્ત્ર પાસે જાય, શાસ્ત્ર પાસે જવું એટલે શું? શાસ્ત્રની પાસે જવું એટલે શું? શાસ્ત્ર જે છે સત્સંગ કરવો, સ્મૃતિ શાસ્ત્રની આ જે ગ્રંથો છે એને મારી સમક્ષ ખોલી દેવાના. એને શાસ્ત્ર પાસે ગયા કહેવાય એવું નથી. એટલે શાસ્ત્ર પાસે જવું એટલે આપણે જે ગુરુ શિષ્ય પરંપરા છે એની સમીપ જવું. આજે આપણી સનાતન પરંપરા છે, ગુરુ શિષ્ય પરંપરા, અને જે મને શાસ્ત્રના શબ્દોને ઉદ્ઘાટિત કરે છે, શાસ્ત્રનું જે રહસ્ય છે એને ઉદ્ઘાટિત કરે છે. અને એટલા માટે કોઈક વ્યક્તિ હોય કે જે શાસ્ત્રને જાણે, શાસ્ત્રના શબ્દોને, શાસ્ત્રનું રહસ્ય એને જાણે છે, એની પાસે જવું. આપણે જોઈએ કે અર્જુન અને ભગવાન વર્ષો સુધી સાથે જ હતા. લગભગ જન્મ્યા ત્યારે પણ કેટલા હશે, નાના જે હશે ત્યારે લગભગ સમય બંનેનો સરખો જ છે, થોડાક વર્ષો આગળ પાછળ હશે, પણ સાથે જ રમ્યા, સાથે મોટા થયા અને ઘણું બધું પ્રાપ્ત કર્યું અર્જુને. ભગવાન સાથે ને સાથે હતા. પણ અર્જુનને ક્યારે ઈચ્છા થઈ કે ભગવાનની પાસે એવું કંઈક છે કે ભગવાનની ખુશી છીનવાઈ ગઈ નથી, ભગવાનની શાંતિ જતી નથી રહી. એવું ક્યારે સમજાયું અર્જુનને? જ્યારે વિચાર કર્યો ત્યારે, જ્યારે જીવનમાં પોતે પાછા પડે છે, દેખાય છે કે મારું સુખ જે છે મને કોઈ રીતે હું પેલો સુખી એવો હું જોઉં એવું સંભવિત નથી મારા માટે. મારા માટે ભવિષ્ય કેવું દેખાય છે? હું દુઃખી જ રહું એવું મને ભવિષ્ય દેખાય છે. જોઈશું આપણે બધા શ્લોકો. મારે તો સુખી થવું છે, મારે શાંતિ જોઈએ છે. અને ત્યાં ભગવાનના મુખ ઉપર જો ભગવાનને જુએ છે સામે, અને ત્યારે એને સમજાય છે કે આ એક વ્યક્તિ છે કે જેના જીવનમાં પણ વિકટ પરિસ્થિતિઓ ઘણી બધી આવી છે અને છતાં પણ એ દુઃખી થયા નથી, એ ક્યારે હતાશ થયા નથી. ઘણું બધું છીનવાઈ ગયું છે અને છતાં પણ પ્રસન્નતા એ જ છે, શાંતિ એ જ છે, સુખ એ જ છે. અને એ વસ્તુ મારે જોઈએ છે. શું છે? મારે એ સુખ જોઈએ છે, એ શાંતિ જોઈએ છે કે જે આ બધા જે કંઈ હું કરું છું એનાથી એ પ્રાપ્ત થઈ શકે એવી નથી. અને આ વ્યક્તિ છે, જે ભગવાન છે એની પાસે છે. અર્જુનને માટે ભગવાન હતા. ભગવાન પાસે માગે તો શું ના મળે? બધું જ મળે. બધું મળે પણ શાંતિ ના મળે. અને એ શાંતિ જોઈતી હતી, એ સુખ જોઈતું હતું અને એ ભગવાન પાસે હતું. અને એટલે શિષ્ય રૂપે અર્જુન જાય છે. ભગવાનમાં એને ગુરુના દર્શન થાય છે અને એ ગુરુ તરીકે ભગવાને શું કર્યું છે? ઉપદેશ આપ્યો છે.
એટલે આપણે જોઈએ કે ભગવદ્ ગીતાનો ઉપદેશ જે છે એ પરમ સુખ પરમ શાંતિ એ આપે છે. ઉપદેશમાં શું છે? આ એક રહસ્ય દર્શાવેલું છે. એટલે આપણે જોઈએ કે શાસ્ત્રની સમીપ જેને આ સુખ જોઈએ છે, જેને આ પરમ શાંતિ જોઈએ છે, એ શાસ્ત્રની સમીપ જાય છે. અર્થાત કોઈક વ્યક્તિની સમીપ જાય છે જે ગુરુ શિષ્ય પરંપરામાં ગોઠવાયેલ છે. અને જ્યારે એ જાય છે ત્યારે ઘણું બધું એના માટે જે ક્ષેત્ર જે છે એ કેવું છે? અધ્યાત્મ શાસ્ત્ર એક નવું એક ક્ષેત્ર છે. તમારામાંથી થોડાક લોકો એવા હોય કે જે પહેલી વખત સાંભળતા હોય. તેમાં શું છે? આ એક ક્ષેત્ર નવું છે. એટલે આમાં શું છે આપણને કંઈ ખબર નથી અધ્યાત્મ શાસ્ત્રના વિશે. એટલે પેલો વ્યક્તિ ગુરુ પાસે જાય અને ગુરુ એને ઉપદેશ આપે. શેનો ઉપદેશ આપવાના હતા? જે શાસ્ત્રનું તાત્પર્ય છે, જે શાસ્ત્ર એ કહેવાનું છે. અને શું કહેવાનું છે? જે પેલી વ્યક્તિને જોઈએ છે. શું જોઈએ છે? એને શું જોઈએ છે? એને જોઈએ છે પરમ શાંતિ, પરમ સુખ, નિત્ય સુખ, શાંતિ એ જોઈએ છે. અને એનો જ ઉપદેશ શાસ્ત્રમાં છે. પણ કેવી રીતે આપે છે? એ પેલો જે આવેલો છે નવો, એને માટે બધું નવું નવું છે. એટલે ત્યાં એને માટે જે ગયા વખતે મેં કહ્યું કે જે વેદની વાતો કરી અને વેદ જે છે જે શ્રુતિ જે છે અને શ્રુતિ જે છે આ ભગવદ્ ગીતાને પણ શ્રુતિનો દરજ્જો આપવામાં આવેલો છે. એટલે સામાન્ય રીતે પેલો વ્યક્તિ ગુરુકુળમાં જાય, ગુરુ પાસે જાય ત્યારે એને પ્રસ્થાન ત્રયી એનું અધ્યયન કરાવવામાં આવે. હવે પ્રસ્થાન ત્રયી એટલે શું છે? આ જે પોતાના સુખ શાંતિ એને પામવા માટે જ્યારે ગુરુ પાસે જાય છે ત્યારે એને પ્રસ્થાન ત્રયીનું અધ્યયન કરાવવામાં આવે છે. એ સમજદારી આપવામાં આવે છે. અને પ્રસ્થાન ત્રયી એટલે શું છે? તો ત્રયી એટલે ત્રણ. ત્રયી એટલે ત્રણ, ત્રણનું જોડકું. અને પ્રસ્થાન, પ્રસ્થાન શબ્દ તો બધાએ સાંભળેલો છે. રેલવે સ્ટેશન પર પ્રસ્થાન શબ્દ આવતો હોય. આ ટ્રેન આ સમયે પ્રસ્થાન કરશે. પ્રસ્થાન કરશે એટલે શું છે? શરૂ થશે. આગળ ગતિ કરવી, એટલે આગળ ગતિ કરવી. બરાબર ને? એટલે ચાલુ થશે ટ્રેન. આ સમયે આ ટ્રેન ચાલુ થશે. એટલે અહીંયા પ્રસ્થાન ત્રયી છે એટલે શું છે? પ્રસ્થાન એટલે કે શાસ્ત્રમાં મારો સ્વતંત્ર રીતે પ્રવેશ થાય. હું શાસ્ત્રના તાત્પર્યને હું ઓળખી શકું, જાણી શકું. પ્રસ્થાન ત્રયનું અધ્યયન એ મને શાસ્ત્રનું તાત્પર્ય સ્પષ્ટ કરાવે છે. અને એ ત્રણ પ્રસ્થાન જે છે કયા કયા છે? वेद, उपनिषद और भगवत गीता. કોણે કહ્યું તમને? ક્યાંથી જાણ્યું? દીદી હું પેલા એમાં પાયસીબી આપી હતી ને, એમાં હતું અમારે કોર્સમાં યોગાની રિલેટેડ આયુષ મંત્રાલયમાંથી મેં એક્ઝામ પાસ કરેલી છે ને, તો એમાં અમારે આ હતું પ્રસ્થાન ત્રયી. બરોબર, હા. એટલે હું તમને કહું છું, સાંભળજો. પછી એમાં ભૂલ હોય તો મને કહેજો. હવે જે પ્રસ્થાન ત્રયી, જે સ્વતંત્ર રીતે વ્યક્તિનો પ્રવેશ એ પોતે કરી શકે શાસ્ત્રમાં, એટલે શાસ્ત્રનું તાત્પર્ય એને સ્પષ્ટ થઈ જાય એવા ત્રણ ગ્રંથો એનું અધ્યયન ત્યાં કરાવવામાં આવે. અને એ શું છે? તો કે એક તો શ્રુતિ. શ્રુતિ એટલે કે ઉપનિષદ. ઉપનિષદ એ મુખ્ય પ્રમાણ છે. એટલે ઉપનિષદ જેને શ્રૌત ગ્રંથ કહેવામાં આવે. શ્રૌત ગ્રંથ, ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા કે જેને સ્માર્ત ગ્રંથ કહેવામાં આવે. તે સ્મૃતિ આપણે જોયું. સ્મૃતિ સંબંધિત હોય એને સ્માર્ત કહેવાય. એટલે સ્માર્ત ગ્રંથ છે
અને ત્રીજું જે છે એ બ્રહ્મસૂત્ર. બ્રહ્મસૂત્ર એ ન્યાય ગ્રંથ છે અને ન્યાય એટલે કે લોજિક. લોજિકલી સત્યને સિદ્ધ કરવા માટે લોજિક આપવામાં આવે, પણ એ જે લોજિક જે છે એ શ્રુતિ અંતર્ગત હોય, શ્રુતિ યુક્ત હોય. એટલે શ્રુતિમાં જે કહેલું છે એનાથી જુદું લોજિક એમાં કામ ચાલે નહીં. એટલે શ્રુતિનો જે ઉપદેશ જે છે, શ્રુતિનું જે તાત્પર્ય છે એને અનુકૂળ જે લોજિક હોય, તર્ક હોય, એ તર્ક દર્શાવવામાં આવે અને એવો જે ગ્રંથ છે એને કહેવામાં આવે છે બ્રહ્મસૂત્ર. બરાબર? એટલે બ્રહ્મસૂત્રની રચના જે છે એ વેદવ્યાસજીએ કરેલી છે. અને આપણે જોઈએ કે સ્મૃતિ ગ્રંથ અંતર્ગત ભગવદ્ ગીતા છે એ ભગવદ્ ગીતા મહાભારતમાં છે અને મહાભારતની રચના કોણે કરી છે? વેદવ્યાસજીએ કરેલી છે. એટલે શ્રુતિ, સ્મૃતિ અને ન્યાય આ ત્રણેયના અધ્યયન થકી, જેને પ્રસ્થાન ત્રયી કહેવામાં આવે છે, એના અધ્યયન થકી વ્યક્તિનો સ્વતંત્ર રીતે શાસ્ત્રમાં પ્રવેશ થાય છે. શાસ્ત્રનો જે તાત્પર્ય છે એને સ્પષ્ટ થઈ જાય છે આના અધ્યયનથી. જે ઉપનિષદ કહેવામાં આવે છે, ઉપનિષદ અનેક છે. 108 ઉપનિષદ એવા ઉપનિષદ કહેવામાં આવે છે. પણ એમાંથી મુખ્ય ઉપનિષદ જે છે એ 10 ઉપનિષદને મુખ્ય ઉપનિષદ કહેવામાં આવે છે. અને કેમ કહેવામાં આવ્યું છે? કારણ કે એની ઉપર ભગવાન શંકરાચાર્યજીએ એની ઉપર વ્યાખ્યા લખેલી છે. ભગવાન જે આદિ શંકરાચાર્ય, આપણે આજે આદિ શંકરાચાર્ય જયંતિ છે અને એમનો જે છે આ પરંપરા જે છે આપણી જે ટકી રહી છે, હિન્દુ સંસ્કૃતિ કહીએ, એમાં ખૂબ મોટો ફાળો છે. અને એમણે જે કાર્ય કર્યું છે એ કોઈ મનુષ્ય દ્વારા થઈ શકે એવું, એટલે મનુષ્ય બુદ્ધિથી થઈ શકે એવું નથી. 32 વર્ષના જીવનમાં એમણે 4 વખત પદયાત્રા કરી છે આખા ભારતની. અને આપણે જોઈએ શંકરાચાર્ય મઠ ચારે દિશામાં છે. અને આ જ્ઞાન જે છે એ જ્ઞાનનો પ્રસાર કર્યો, આપણે કહીએ પ્રચાર કર્યો નહીં પણ પ્રસાર કર્યો. પ્રસાર કરવાનો એટલે કઈ રીતે? પ્રસાર કરવાનો એટલે વ્યક્તિ એના પોતાના જીવનથી જ ઉપદેશ આપે, એનું જીવન જ એક ઉપદેશ રૂપે પ્રગટ થાય. એટલે જે ઉપદેશ આપે છે એ જ એનું જીવન છે અને એનું જે જીવન છે એ જ ઉપદેશ રૂપે પ્રગટ થાય છે. એટલે શાસ્ત્રનું તાત્પર્ય જે છે સ્પષ્ટ છે. શું સ્પષ્ટ છે? સુખ, પરમ શાંતિ એ હું પોતે જ છું, એ મારાથી દૂર નથી. અને એવું જેણે પોતાના સ્વરૂપને ઓળખી લીધેલું છે અને આ સત્યને ઓળખવા માટે જ શાસ્ત્ર છે. પણ શાસ્ત્રનું અર્થઘટન જે છે, જો વ્યક્તિ રાગ દ્વેષથી યુક્ત હોય તો શાસ્ત્રનું અર્થઘટન યોગ્ય રીતે કરી શકે નહીં. એની પોતાની માન્યતાઓથી પોતે ગ્રસ્ત હોય અને શાસ્ત્રનું અર્થઘટન કરવા જાય તો એ સત્યને ઓળખી શકે નહીં. અને એના દ્વારા જ્યારે રજૂ કરવામાં આવે તો એનો પોતાનો મત થઈ જાય. શાસ્ત્ર આ પ્રમાણે જ કહે છે અને એટલા માટે ઘણા બધા મત જે છે એ પ્રગટ થાય. આપણામાં આ કહેવત છે, મુંડે મુંડે મતિહિ ભિન્ના. દરેક વ્યક્તિ છે વિચારશીલ છે, પણ એની જે બુદ્ધિ છે, એની જે મતિ છે, એ જે સમજવાની કેપેસિટી છે એ કેવી છે? જુદી જુદી છે. અને સત્ય
એ કોઈ માન્યતા નથી. સત્ય એ કોઈ માન્યતા નથી. સત્ય એ કોઈ બુદ્ધિની ઉપજ નથી. સત્ય એ સત્ય છે. સત્યને કોઈ શબ્દોથી બાંધી શકાય નહીં. અને એટલે શંકરાચાર્યજીએ એમના જીવનકાળ દરમિયાન જે સત્ય એમણે પોતે આત્મસાત કરેલું છે, જે સત્ય એ જે જુએ છે અને એ જ સત્યને જાગૃતિબેન આવું પેલું મૂકશો નહીં ને, થોડુંક બધાને પણ એ થશે. હા, એટલે જે સત્યને પોતે જે જુએ છે એ જ સત્ય, એ જ સત્યની અંદર જે બીજા લોકો જે વિચારે છે એમાં જ્યાં દોષ રહેલો હોય એ દોષ દર્શાવ્યો હોય. એ દોષ જ્યારે દર્શાવ્યો હોય ને ત્યારે પેલી વ્યક્તિને પણ ભાન થાય સત્યનું. અને એવી રીતે એમના જીવનકાળ દરમિયાન ઘણા બધા એવા જે પ્રતિપક્ષ કહેવાય જે ભણવામાં પણ આવે છે, સાંખ્ય આવે, નૈયાય વૈશેષિક આવે, ન્યાય જે છે એ, તો એ બધા જ જે બધા પક્ષો પેલા રજૂ કરે છે એ પક્ષોમાં જે દોષ ક્યાં છે એ દોષ ઉજાગર કર્યો. પરિણામે પેલી વ્યક્તિને પણ પોતાનો દોષ, વિચારમાં દોષ જે છે એ દેખાય અને સત્યનું ભાન થાય. અને એવું એમના જીવનકાળ દરમિયાન એમણે ઘણું બધું કામ કરેલું હતું. અને એટલે જે શંકરાચાર્યજી છે એમણે જે વ્યાખ્યા કરી છે એ વ્યાખ્યા આ 3 ગ્રંથ જે છે, ઉપનિષદ, એમાં 10 ઉપનિષદ, ભગવદ્ ગીતાના જે શ્લોકો છે એની ઉપર વ્યાખ્યા કરી છે, અને બ્રહ્મસૂત્ર, એ બ્રહ્મસૂત્ર ઉપર એમણે વ્યાખ્યા કરી છે. અને એનો જ આધાર લઈ અને અત્યારે પણ થોડાક મતો પ્રવર્તે છે. એમના સમય દરમિયાન જે મતો હતા એ મતો અત્યારે એવા જોવા મળતા નથી. અત્યારે જુદી રીતે, કારણ કે સમય બદલાયો હોય, બધાની માન્યતાઓ પણ બદલાતી હોય, અને એ પ્રમાણે આપણે જોઈએ તો એ બધા જે કંઈ મત હતા એ વખતે એને જે પરાસ્ત કર્યા એવા મતો અત્યારે જોવા મળતા નથી. પણ થોડાક હોય પણ ખરા. ધારો કે 4 વાક મત છે, તો 4 વાક એટલે શું છે? ચારું વાક. ચારું વાક એટલે શું? સારું સારું બોલી અને પોતાનું કામ કરાવે. તેવું ઘણા બધા જોવા મળે છે જગતમાં. કેવા હોય? બધું જોઈતું હોય, પણ ક્યાંથી જોઈએ છે? જગતની જ બધી વસ્તુઓ, બધું જોઈતું હોય, ભૌતિકતા જોઈતી હોય. અને એ બધા જે છે એ કોણ છે? એ 4 વાક છે. ભોગ પ્રધાન જેનું જીવન છે એ 4 વાક. તો એ તો અહીંયા અત્યારે છે જ. તો એને એની દ્રષ્ટિમાં ક્યાં દોષ છે એ દર્શાવ્યું હોય. દ્વૈત જે છે, દ્વૈત આ જગત સત્ય છે. જગત જેને માટે સત્ય છે, તો જગત કેવી રીતે અસત્ય છે, કઈ રીતે અનિત્ય છે, એને લોજિકલી એને દર્શાવ્યું. તો આ રીતે શંકરાચાર્યજી છે એમના જે મુખ્ય ગ્રંથ જે છે, જે ભાષ્ય છે, એમની જે વ્યાખ્યા છે એને ભાષ્ય કહેવામાં આવે છે. અને એમનું નામ ભગવાન ભાષ્યકાર એવું પણ કહેવામાં આવે છે. ભગવાન ભાષ્યકાર એટલે શું? આદિ શંકરાચાર્યજી. અને મહાભાષ્યકાર જે છે એ પતંજલિ મુનિને કહેવામાં આવે છે, જેમણે જે સંસ્કૃત ગ્રામર જે પાણિની મુનિએ રચના કરી છે, જે સૂત્ર, જેને અષ્ટાધ્યાયી કહેવામાં આવે છે, સૂત્ર ગ્રંથ છે, અને એની ઉપર એમણે વ્યાખ્યા કરેલી છે, તો એને મહાભાષ્યકાર કહેવામાં આવે છે. શંકરાચાર્યજીને ભાષ્યકાર તરીકે એ પ્રસિદ્ધ થયેલા છે. એટલે આપણે જોઈએ કે પેલો વ્યક્તિ જ્યારે જાય છે ગુરુ પાસે, તેને પ્રસ્થાન ત્રયનું અધ્યયન શાંકર ભાષ્ય સાથે કરવામાં આવે. હવે એમાં હું જ્યારે ગઈ છું ત્યારે 10 ઉપનિષદમાં 10 ઉપનિષદનું નથી કરાવ્યું. અહીંયા પણ જે સ્વામીજી છે, સ્વામીજી પાસે ઘણી બધી વખત એ કર્યું હોય અધ્યયન, પણ બધા ઉપનિષદનું નથી કર્યું. પણ મુખ્ય ઉપનિષદ જે 10 છે એમાંથી થોડાક ઉપનિષદનું, કારણ કે 2 ઉપનિષદ છે ખૂબ મોટા છે. છાંદોગ્ય ઉપનિષદ કહેવાય છે અને બૃહદારણ્યક ઉપનિષદ ખૂબ મોટું છે. એટલે એ બધા ઉપનિષદોનું અધ્યયન કરેલું ન હોય.
પણ થોડાક જે છે ઉપનિષદો મુખ્ય જે છે જે શાસ્ત્રનું તાત્પર્ય સ્પષ્ટ કરાવવામાં એ સમર્થ છે અને એવા ઉપનિષદ, સ્મૃતિ ગ્રંથ જેને ભગવદ્ ગીતા કહીએ અને સાથે સાથે બ્રહ્મસૂત્ર. અને બ્રહ્મસૂત્રમાં પણ ઘણા બધા સૂત્ર છે, પણ અમને જ્યારે અધ્યયન કરાવવામાં આવ્યું તો પહેલા 4 સૂત્ર જે છે એનું જ અધ્યયન કરાવ્યું. પણ આટલું જે ગુરુકુળમાં રહી અને પેલો વ્યક્તિ કરે અને એનો પોતાનો સ્વતંત્ર રીતે શાસ્ત્રમાં પ્રવેશ થઈ જાય છે. અર્થાત ગમે તે હોય, હવે શાસ્ત્રમાં પ્રવેશ એટલે શું છે? શાસ્ત્ર તો આપણે બધા સંસ્કૃત ભાષામાં છે, એટલે સંસ્કૃત ભાષાનું જ્ઞાન પણ થોડું આવશ્યક છે. સંસ્કૃત ભાષાનું જ્ઞાન થોડુંક આપણને આવડે, એના શબ્દો જે છે એ શબ્દો કઈ રીતે બનેલા છે અને એ શું કહેવા માંગે છે એ થોડુંક આપણે જાણીએ તો આપણા માટે ઘણું મદદરૂપ થાય છે. અને એટલા માટે સંસ્કૃત ભાષાનું જ્ઞાન પણ થોડું ઘણું આવશ્યક છે. પંડિત થવાનું નથી, કોઈ ગ્રંથ લખવાના નથી, પણ જે ગ્રંથ છે એને સમજવા માટે જ આપણને માટે સહાયભૂત બને. એટલે સંસ્કૃત ભાષાનું જ્ઞાન થોડું હોય તો એ આવશ્યક છે. અનિવાર્ય નથી પણ આવશ્યક છે. અને આ રીતે વ્યક્તિ થોડુંક જે તાત્પર્ય નિશ્ચય થઈ ગયા પછી સ્વતંત્ર રીતે બીજા બધા જ ગ્રંથોને પોતે એને જોઈ શકે સ્વતંત્ર રીતે. એમાં કયો અર્થ છે, એ શું ઉદ્ઘાટિત કરવા માંગે છે, એ બધું જ એ પોતે એમાંથી એને જાણી શકે અને બીજાને જણાવી શકે. એટલે આ જે થયું છે પ્રસ્થાનત્રય, એનું અધ્યયન કરાવવામાં આવે. હવે આપણે અત્યારે જે કરવાના છીએ એમાં ઉપનિષદનું અધ્યયન કરવાના નથી. આપણે શું પસંદ કર્યું છે? ભગવદ્ ગીતા. અને ભગવદ્ ગીતામાં પણ ભાષ્ય છે, ભગવાન ભાષ્યકારનું ભાષ્ય છે, આપણે જોવાના નથી. એમાંથી કોઈક એવા પોઈન્ટ હોય એવું તેવું હશે તો હું તમને કહીશ. પણ ભગવાને જે ઉપદેશ આપેલો છે એ ઉપદેશ આપેલો છે, ઉપદેશને જ આપણે જોઈશું, જે સંવાદ રૂપે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદ રૂપે આ ઉપદેશ આપેલો છે. હવે આપણે ગ્રંથમાં પ્રવેશ કરીએ, ભગવદ્ ગીતાના શ્લોકોમાં પ્રવેશ કરીએ એની પહેલા ધ્યાન શ્લોકો આપેલા છે. એટલે ધ્યાન શ્લોકો છે એ ભગવદ્ ગીતાને સંબંધિત છે. એને આસપાસ જે છે જે કઈ વ્યક્તિઓ રહેલી છે એને ઉદ્દેશીને બધા શ્લોક છે. એટલે આપણે પહેલો શ્લોક જોઈએ એમાં. તેમાં શું કહેલું છે? તો પહેલો શ્લોક છે, ઓકે, કોણ બોલશે? બોલો સ્વામિનીજી. હા જી બોલો. જય વૃંદાવન. ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીમ ભગવતીમ અષ્ટાદશાધ્યાયિનીમ અંબ ત્વમ અનુસંદધામિ ભગવદ્ગીતે ભવદ્વેષિણીમ અંબ ત્વામનુસંદધામિ ભગવદ્ ગીતે ભવદ્વેષિણીમ. અંબ ત્વમ અનુસંદધામિ ભગવદ્ ગીતે ભવદ્વેષિણીમ. ઓકે, આ બધા શ્લોક જે છે એનું હું ચેન્ટિંગ કરીને મોકલીશ, અથવા તો છે ને આમ તો સંગીતાબેન પેન્ટિંગ આપણે પેલા વિશાલભાઈ મૂકતા, પણ અત્યારે આપણી પાસે કે નથી. હું શોધી કાઢીશ. નહીં તો આ શ્લોકો જે છે દરેક ક્લાસમાં હશે તો આ શ્લોક જે ચલાવ્યો હશે હું ચેન્ટિંગ કરીને મોકલીશ. ઓકે, અત્યારે જ હું બોલું છું એટલે એમાં તમે જોઈ શકો. ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીમ ભગવતીમ
अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी. ચોથી લાઈન છે અંબ ત્વામ અનુસંધામી. અનુસંધામી એટલે હું અનુસંધાન કરું છું. ત્વામ અનુસંધાન એટલે આપનું અનુસંધાન કરું છું. અને અંબ, અંબ એટલે કે માં, હે માં, અને ભગવદ ગીતે, હે ભગવદ ગીતા માં હું આપનું અનુસંધાન કરું છું. ભગવદ ગીતા આપણે ગયા વખતે શ્લોક એનો અર્થ જોયો તો. ભગવદ ગીતા એટલે ભગવાનનું ગીત, બરાબર, ભગવાને ગાયેલું ગીત, જેને ભગવદ ગીતા કહેવામાં આવે છે. સામાન્ય અર્થ આપણે રાખીએ, બીજું સંસ્કૃતમાં બીજો અર્થ ને બધું કરતા હોય છે, પણ એ આપણે જરૂરી નથી. ભગવાને ગાયેલું ગીત. અને એ જે ભગવદ ગીતે જે શ્લોક રૂપે છે, હવે ભગવાને જે ઉપદેશ આપ્યો એ ઉપદેશ શ્લોક રૂપે નથી આપેલો. ભગવાને અર્જુનને કહ્યું નથી અશોચ્યાનન વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાન. એમણે જે ઉપદેશ આપેલો છે એ તો અત્યારે આપણે જેવી રીતે જે વાર્તાલાપ કરતા હોય એવી રીતે ઉપદેશ, પણ વેદવ્યાસજીએ આખું આ જે અવલોકન કર્યું હોય, મહાભારત જે છે એ મહાભારતમાં છે, તો એ મહાભારતનું રચના એમણે કરી છે અને એમણે આખું જે છે ચિત્ર એમની સમક્ષ જોયું હોય, અને એ જે ચિત્ર જે છે એમના મનસ્ચક્ષુમાં હતું એ જ એમણે પ્રગટ કરેલું છે. એટલે ભગવાને જે ઉપદેશ આપ્યો હતો, જે કઈ વાતો થઈ અર્જુનને, એ એમણે શ્લોક રૂપે મૂકેલી છે. એટલે શ્લોક રૂપે મૂકનાર જે છે વેદવ્યાસજી છે. અને એ જે ભગવદ ગીતા, તો ભગવદ ગીતા એ અંબ, અંબ એટલે કે માં. માં કેમ કહ્યું છે? કારણ કે જેવી રીતે જોયું કે શ્રુતિ એ માં છે, એવી રીતે ભગવદ ગીતા પણ માં છે. એટલે મારો માં સાથેનો સંબંધ કેવો હોય, મારી દ્રષ્ટિ કેવી હોય, તો મારી દ્રષ્ટિ જે છે માં સાથેની, માને સામે એ દ્રષ્ટિ જ મને શું કરે છે? સમૃદ્ધ કરે છે. એટલે જ્યારે પણ ભગવદ ગીતાની ઉપદેશ જે છે, જે આપણે માટે એક પુસ્તકમાં જે શ્લોક રૂપે છે, પુસ્તકમાં શ્લોક રૂપે છે, પણ એ જે છે એની પાસેથી મારે સમૃદ્ધ થવાનું છે. અને એ સમૃદ્ધ થવાનું છે એટલે એ જે શાસ્ત્ર આપણે કહીએ ગ્રંથ, જે ભગવદ ગીતાનો ગ્રંથ છે, એ ગમે ત્યાં આપણે મૂકીએ કે ગમે તે રીતે એને વાપરીએ તો આપણા માટે એ કૃપા ના કરે. આપણે એની કૃપા જોઈએ છે, એનો અનુગ્રહ જોઈએ છે. એટલે મારા માટે એ શું છે, જે શબ્દો છે, ભગવાનના શબ્દો જે શ્લોક રૂપે છે, એ મારા માટે કેવા છે? એ ભગવદ ગીતાના શ્લોક, એની સાથે એક રિસ્પેક્ટફુલ આપણું એક શું કહેવાય કે દ્રષ્ટિ હોય, અને તો હું સમૃદ્ધ થઉં. મારી દ્રષ્ટિ કેવી હોય? આ ભગવાનના શબ્દો છે. ભગવદ ગીતા જે છે શું છે? ભગવાને સાક્ષાત કહેલી છે, અને એ માં સમાન એને દરજ્જો આપેલો છે. અને માને માટે રિસ્પેક્ટ સહજ રીતે હોય બધાને. એ જ રીતે મારો પણ એની સાથેનો કઈ રીતનો અભિગમ હોય? તો એક રિસ્પેક્ટફુલ હોય. એની સાથેનો સંબંધ કેવો હોય? તો એને એક આદર આપીએ, અને તો આપણે એનાથી અનુગ્રહિત થઈએ. એ ઉપદેશ જે છે એ મારો થઈ જાય, અને એ ઉપદેશ મારો થઈ જાય તો મારું કામ થઈ જાય. મારા જીવનમાં જે જોઈએ છે એ મને પ્રાપ્ત થઈ જાય. એટલા માટે અહીંયા શું કહે છે? હે ભગવદ ગીતે ત્વામ અનુસંધામી, હું આપનું અનુસંધાન કરું છું. અને પછી આગળ જે છે તે આ ભગવદ ગીતા કોને કોને આપેલી છે? તો શું કહ્યું છે? પાર્થાય પ્રતિબોધિતા ભગવતા, ભગવતા ભગવાન દ્વારા, પાર્થાય, પાર્થાય એટલે કે અર્જુન. પાર્થ જે છે એ પૃથાનો પુત્ર, પૃથા જેને કુંતીને પૃથા કહેવામાં આવે છે, પૃથુ રાજાની પુત્રી, એટલા માટે પૃથા એવું નામ પડ્યું. અને પૃથાનો પુત્ર એ પાર્થ કહેવાય. તો પૃથાના એટલે કે કુંતીના પુત્ર તો બીજા પણ છે,
તો અર્જુનને શું કરવા? બીજા પણ પાર્થ કહેવાય, પણ અહીંયા અર્જુન ભગવાન સમક્ષ છે અને એટલે અહીંયા પાર્થ શબ્દનો અર્થ થાય અર્જુન. એટલે અર્જુનને માટે પ્રતિબોધિતામ, પ્રતિબોધિતામ, બોધિતામ અને પ્રતિબોધિતામ, બોધ કરવો અને પ્રતિબોધ કરવો એટલે શું છે? અર્જુનને સમજાય એવી રીતે એને બોધ કરવો, અર્જુનની ભાષામાં એને ઉપદેશ કરવો, એ શું કહેવાય? પ્રતિબોધિતામ. પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા, અને ભગવાન કોણ છે? નારાયણેન સ્વયં. સ્વયં કોણ છે? નારાયણ છે. અને નારાયણ એટલે કોણ? નારાયણ એટલે ક્ષીરસાગરમાં જે સૂતેલા છે, બરોબર ને? ક્ષીરસાગરમાં જે સૂતેલા છે એવો અર્થ? એ અર્થ થઈ શકે, પણ મુખ્ય અર્થ શું છે? નરસ્ય અયનમ યત્ર. નર એટલે કે મનુષ્ય, અને જે મનુષ્ય જે છે એનું અયન, અયન એટલે વિશ્રામ સ્થાન. જે કંઈ મનુષ્ય છે એનું વિશ્રામ સ્થાન જ્યાં છે, તો મનુષ્યનું વિશ્રામ સ્થાન ક્યાં છે? ભગવાન સિવાય એને ક્યાં વિશ્રામ મળે? પેલું આપણે કહે ને કે મારું વિશ્રામ સ્થાન, તો પેલું વિશ્રામ ક્યાં મળે આપણને? જ્યાં આપણું ઘર હોય ત્યાં, ખરું ને? આપણને શાંતિ કે આપણને સ્વસ્થતા ક્યાં મળતી હોય? જ્યાં આપણું ઘર હોય. પણ આપણે જેને ઘર કહીએ છીએ એ ઘર કાયમી છે? નથી. ત્યાં આપણને શાંતિ મળે છે. બીજા કોકના ઘરે ગયા હોય અને પછી પાછા આવીએ અથવા તો બહાર ગયા હોય અને પાછા આવીએ ત્યારે શું ફિલિંગ થાય? ચલો આવી ગયા આપણા સ્થાને. પણ જેને આપણે આપણું સ્થાન કહીએ છીએ આપણું કેટલો વખત? બીજા આવે એટલે કે ખાલી કરો. શું થાય? હવે ખાલી કરો. અને ભગવાન પર શું કરે છે? રજા આપી દે છે. એટલે જેને હું મારું વિશ્રામ સ્થાન કહું છું એ તો ખરેખર મારું વિશ્રામ સ્થાન. તો વિશ્રામ સ્થાન કયું છે? ભગવાન. એટલે ભગવત પ્રાપ્તિ નથી થઈ, સ્વરૂપની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી મારું પેલો વિશ્રામ મને મળે. એટલે નારાયણમ એટલે શું છે? નર મનુષ્યનું જે વિશ્રામ સ્થાન છે તે. અને એ કોણ છે? એ ભગવાન. અને એ ભગવાન દ્વારા જ આ ભગવદ્ ગીતા કહેલી છે પાર્થને. એટલે શું છે? પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં. સ્વયં એટલે પોતે જ. પછી આગળ કહ્યું છે વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિના. વ્યાસેન એટલે વેદવ્યાસજી. વ્યાસેન ગ્રથિતામ, એમણે ગ્રથન કરેલું છે. એમણે આને શું કર્યું છે? ગ્રંથસ્થ કર્યું છે. ગ્રથન કર્યું છે એટલે પુસ્તક રૂપે એને આ શ્લોક રૂપે એમણે મૂકેલું છે. વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિના, જે 18 પુરાણ જે છે એની રચના જેમણે કરી છે એ પુરાણ મુનિના. અને આ જે છે ભગવદ્ ગીતા ક્યાં છે? મધ્યે મહાભારતમ. તો મહાભારતની રચના કોણે કરી છે? એમણે જ કરી છે. અને ભગવદ્ ગીતા ક્યાં છે? મધ્યે. મધ્ય એટલે શું છે? મધ્યમાં. મધ્યમાં એટલે જે મહાભારતની બરાબર વચ્ચે એવું નહીં, પણ કોઈક ટોપિક ચાલતો હોય અને વચ્ચે કોઈક બોલે તો આપણે શું કહીએ છીએ? મધ્યમાં. એટલે વચ્ચે કોઈક બોલ્યું. તો વચ્ચે એટલે ક્યારે? જે કંઈ પ્રવચન હોય 1 કલાક અને પછી એમાં વચ્ચે. તો વચ્ચે એટલે 5 મિનિટ પછી હોય અને પૂરું થવાની 5 મિનિટ પહેલા હોય છે. એને પણ શું કહીએ? વચ્ચે. એટલે આ રીતે આ જે છે 5મું પર્વ છે ભીષ્મ પર્વ. અને એ ભીષ્મ પર્વમાં, પર્વ એટલે જુદા જુદા અધ્યાય છે અને એની અંદર આ ભગવદ્ ગીતા આવેલી છે. એટલે મધ્યે મહાભારતમ. આગળ શું છે? વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃત વર્ષિણીમ ભગવતીમ. હવે આ ભગવતીમ એટલે ભગવદ્ ગીતા સ્ત્રીલિંગ છે.
ભગવતા તો એ જે છે ભગવાનને કહે છે, તૃતીયા વિભક્તિ. ભગવતીમ તો સ્ત્રીલિંગ શબ્દ છે એટલે ભગવતી દેવી. તો ભગવતીમ અદ્વૈતામૃત વર્ષિણીમ, તો અદ્વૈત રૂપી અમૃતનું વર્ષણ કરનારી દેવી. ભગવદ ગીતા કેવી છે? અમૃતનું વર્ષણ કરે, પણ કયું છે? અદ્વૈત રૂપી. આપણને બધું જ જે ભાન થાય છે એ દ્વૈતનું ભાન છે, પણ દ્વૈતનું ભાન છે, દ્વૈત એટલે કે બે. અત્યારે હું બોલું છું અને તમે સાંભળો છો. સાંભળો છો કે નહીં? કે નથી સાંભળતા? નથી સાંભળતા એવું કે નહીં કોઈ? શું કહેવું પડે? સાંભળું છું. તો સાંભળું છું, એક બોલે છે, બીજું સાંભળે છે, એટલે બે સિદ્ધ થયા ને, બે સિદ્ધ થયા. અને સાથે સાથે આપણે જોઈએ જગતમાં બધું જ કેવું છે? અનેક છે. તો જે અનેક એટલે દ્વૈત કહેવાય. દ્વૈત એટલે બે નહીં, પણ એક કરતા વધારે એને દ્વૈત કહેવાય. એટલે જે દ્વૈત છે ત્યાં જ અદ્વૈત છે. દ્રષ્ટિ અદ્વૈત પર છે કે દ્વૈત પર છે? અત્યારે શેની પર છે? દ્વૈત પર છે કે અદ્વૈત પર છે? તો શું કહીએ આપણે? અત્યારે તો હું સાંભળું છું, હું શ્રોતા છું, તમે બોલો છો વક્તા છો. આજે એક વ્યવહાર થઈ રહ્યો છે, તો વ્યવહાર જે થાય છે અદ્વૈતમાં ના થાય. ક્યાં થાય? દ્વૈતમાં જ થાય. પણ દ્વૈત છે ત્યાં જ અદ્વૈત છે. એટલે અદ્વૈત રૂપી અમૃત કયું છે. અને અમૃત એટલે શું? અમૃત એટલે જે જોઈએ છે મારે, જે મારે પામવું છે. અને એ અદ્વૈત રૂપી અમૃત કયું છે? મારે ભેદ જોઈતા નથી જીવનમાં, અનેકતા જોઈ. કારણ કે ભેદ છે ત્યાં ભય છે, શાસ્ત્ર કહે છે. જ્યાં ભેદ છે ત્યાં સંસાર છે, જ્યાં ભેદ છે ત્યાં બંધન છે, અનુભવ સિદ્ધ છે. પણ જ્યાં અભેદ છે ત્યાં બંધન નથી. એટલે મારે જે જોઈએ છે, જે અમૃત રૂપે એ શબ્દ દ્વારા દર્શાવ્યું છે. એટલે અમૃત રૂપી અદ્વૈત રૂપી અમૃતની વર્ષણ કરનારી ભગવતીમ. અને કઈ રીતે? અષ્ટાદશાધ્યાયિનીમ. જે ભગવદ ગીતા જે છે એ 18 અધ્યાયમાં શ્લોકો રૂપે એને દર્શાવે છે. એટલે 18 અધ્યાય વાળી. અષ્ટાદશાધ્યાયિનીમ હે અંબ ત્વામ અનુસંધામી. હે માં ભગવદ ગીતા, હું આપનું અનુસંધાન કરું છું. એટલે જ્યારે પણ આપણે ભગવદ ગીતાનું જ્યારે પણ એને આપણે અનુસંધાન કરીએ, જ્યારે પણ એનું શ્રવણ કરીએ, ત્યારે એક રિસ્પેક્ટફુલ રિલેશન હોય. શું છે? શબ્દો જે છે ભગવાનના મુખમાંથી છે, નીકળી ગયા છે. તો એ શબ્દોનું જે છે એ સત્યને, આ જે વસ્તુ જે છે એ મેં ધારણ કરેલી હોય. અને તો શું થાય કે બધા શબ્દો છે, હવે વક્તા જે છે એ વક્તા કઈ ગુખણપટ્ટી કરીને નથી આવતા, પણ જે સામે શ્રોતા છે, શ્રોતાની જે સ્થિતિ છે, મનની સ્થિતિ છે, એની પોતાની જે પામવાની જે ઉત્કંઠા છે, અને એને આધારે આખું ઉદ્ઘાટિત થતું હોય. એટલે આપણી દ્રષ્ટિ જે છે, આપણે જે જોઈએ છે એના માટે આપણે સ્પષ્ટ હોઈએ. અને આપણે એના માટે સ્પષ્ટ હોઈએ તો સામે ભગવાનના શબ્દો જે છે એ શબ્દો એવી રીતે પ્રગટ થાય કે જે મારું કામ કરે. એટલા માટે આપણું જે રિલેશન હોય એ રિલેશન કયું હોય? તો રિલેશન શાસ્ત્ર સાથેનું છે. વક્તા છે, વક્તા થકી શાસ્ત્ર છે. એટલે ભગવદ ગીતા જે છે, જે માં કહી છે, જે ભગવાનના પોતાના શબ્દો છે, તો એની સાથેની મારી દ્રષ્ટિ કઈ હોય કે જે એવી રીતે હું એનું શ્રવણ કરું કે જેથી કરી અને મારી સમસ્યાઓ, મારું જે કંઈ આપણે જે કહીએ છીએ સંસાર, જે બંધન અનુભવે છે, એમાંથી હું મુક્ત થઈ જાઉં. તો ભગવાન શું કરે છે? એવા જ શબ્દો એ પ્રમાણે ઉદ્ઘાટિત. એટલે પહેલા શ્લોકમાં આ પ્રમાણે કહેલું છે. આ બીજો જે શ્લોક છે એ વેદ વ્યાસજીનું નિરૂપણ કરે છે. આ સમય થઈ ગયો છે એટલે આપણે એને નેક્સ્ટ ટાઈમ રાખીશું. નેક્સ્ટ ટાઈમ લગભગ બધા જ શ્લોકો થઈ જાય એવું કરીશું. ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકાય. હરિઓમ પ્રણામ. જે કંઈ શ્રવણ કરતા હોય પહેલા પણ જે શ્રવણ કર્યું હોય અને એના સંદર્ભમાં કોઈ પ્રશ્ન હોય તો ક્લાસ પછી પૂછી શકાય. પણ ક્લાસ પછી પૂછીએ શાંતિ પણ થઈ જાય એટલે બધાને માટે ઓકે. આપણે એવું રાખીશું 5-10 મિનિટ પ્રશ્નોત્તરીનું. તો જેને પ્રશ્ન પૂછવો તો પૂછી શકે, જે કંઈ શ્રવણ કરેલું છે એમાંથી. ઓકે. સ્વામીજી અદ્વૈત હરિઓમ. હાજી. અદ્વૈત શું દ્વૈત અદ્વૈત? એનું જે તમે સમજાવ્યું ને ફરીથી સમજાવજો એમ. હા, એની જ વાતો કરવાની છે આપણે. દ્વૈત અદ્વૈતની જ વાતો જ આવશે બધી. ઓકે. એ જ મુખ્ય ટોપિક છે આપણો. બરોબર. ઓકે. આવતીકાલે જે છે આપણે સંસ્કૃતનું થોડુંક આ બધા શ્લોકો છે એનું સંસ્કૃતમાં એનાલિસિસ કરીશું ગ્રામેટિકલી. જેને આવવું હોય તે આવી શકે અને ના આવવું હોય સ્વામીજી હરે કૃષ્ણ. હા, હવે હું એમ કહું કે આનો આ જે શ્લોક આપણે આજથી ચાલુ કર્યા એનો ફોટો પાડીને જો મૂકી શકો તો અમે એમાંથી વાંચી શકીએ.